આગળ આપણે ઉદાહરણ 30 સુધી કીધું હતું. અત્યારે આપણે ઉદાહરણ 31 લેશું. ઉદાહરણ 31માં દાખલામાં એ ધન અચળ વાસ્તવિક સંખ્યા હોય તો એ એક્સની સાપેક્ષ વિકલન શોધો. તો y બરાબર એની એક્સ ઘાત છે, જેનું એક્સની સાપેક્ષ વિકલન મેળવવાનું છે. તો એક્સની સાપેક્ષ વિકલન મેળવવી તો ચલની ઘાતાંક કેવી થઈ છે, તો ડાયરેક્ટ આપણે અહીંયા e⁻x હોય તો e⁻x થતું હતું, પણ અહીંયા શું છે, ઘાત છે, log બંને બાજુ લેવા જોશે. log y બરાબર log a⁻x. x ક્યાં આવશે, આગળ આવશે. log y x log a. હવે log એ અચળ છે, બરાબર છે, તો એનું કાંઈ થાય નહીં, અચળ એમ ન લેશે. આનું શું થાય, 1/y yનું dy/dx. logનું શું કર્યું, 1/y yનું dy/dx. log એ અચળ છે, એમ ન રહેશે, xનું 1 થઈ જશે. તો dy/dx y log a. તો yની કિંમત શું છે, a⁻x ઇન્ટુ log a. આ સૂત્ર સાબિત થયું. ગમે ત્યારે આવી રીતે આવે તો આપણે સૂત્ર કરી શકાય. આ સૂત્ર પદ્ધતિથી શું થઈ જાય, a⁻x નું વિકલન a⁻x ઇન્ટુ log a થાય, બરાબર છે. a⁻x નું વિકલન a⁻x ઇન્ટુ log a, બરાબર. 32મું ઉદાહરણ. ઉદાહરણમાં એક્સની સાઇન એક્સ ઘાત આવું આપ્યું છે. એક્સને સાપેક્ષ વિકલન કરો તો y એક્સની સાઇન એક્સ ઘાત. સાઇન એક્સને નીચે લાવવા માટે બંને બાજુ આપણે log કરશું. પહેલાં તો log y log એક્સની સાઇન એક્સ ઘાત. તો log y એક્સની સાઇન એક્સ ઘાત છે, ઘાત ક્યાં આવશે, આગળ આવશે. તો સાઇન એક્સ log x. હવે આનું વિકલન કરશું તો 1/y ઇન્ટુ log y નું શું થાય, dy/dx. logનું 1/y, આનું yનું dy/dx. સામે ગુણાકારનો નિયમ મૂકવો પડશે. સાઇન એક્સ બહાર રહેશે, dy/dx log x નું વિકલન પ્લસ log x બહાર રહેશે, dy/dx સાઇન એક્સ, બરાબર. આ રીતે એનું વિકલન થશે. હવે આપણે એને વિકલન મેળવી, y ને સામે લીલી, dy/dx y સાઇન એક્સ log x નું શું થાય, 1/x પ્લસ log x ઇન્ટુ સાઇન એક્સ નું શું થાય, cos x, બરાબર. y ની કિંમત મૂકી દઈ તો dy/dx y ની કિંમત x sin x ના છેદમાં x પ્લસ log x cos x, એનો આન્સર થશે log x cos x. હવે અહીંયા કાઉન્ટ છૂટા પડ્યા છે, બરાબર. તો અહીંયા શું આવશે, એક્સની સાઇન એક્સ ઘાત ઇન્ટુ સાઇન એક્સ ના છેદમાં એક્સ પ્લસ એક્સની સાઇન એક્સ ઘાત ઇન્ટુ log x ઇન્ટુ cos x. આપ્યું છે, કાઉન્ટ છૂટા પાડી. હવે અહીંયા જુઓ, અહીંયા શું થાય, એક્સની એક ઘાત છે, એક્સની સાઇન એક્સ ઘાત છે, અંશ અને છેદ હોય તો ઘાતની બાદ બાકી થાય. તો અહીંયા શું છે, એક્સની સાઇન એક્સ -1 ઇન્ટુ સાઇન એક્સ, -1 ઘાત આ થઈ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ એક્સની સાઇન એક્સ log x ઇન્ટુ cos x, બરાબર છે. ઉદાહરણ 32.
હવે ઉદાહરણ 33 y ની x ઘાત પ્લસ x ની y ઘાત પ્લસ x ની x ઘાત બરાબર a ના છેદમાં b હોય તો dy બાય dx શોધો. અહીંયા 3 પદ આપ્યા છે, ત્રણેય પદ અલગ અલગ છે એટલે અહીંયા આપણે એનું વિકલન કરવા માટે બધાને અલગ અલગ ધારવા પડશે. ડાયરેક્ટ લોગ નહીં લઈ શકી. જો ડાયરેક્ટ લોગ લઈ તો સરવાળાનો શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. તો આપણે બધાને u v w એમ ધારી લેશું. તો u બરાબર y ની x ઘાત, v બરાબર x ની y ઘાત, w બરાબર x ની x ઘાત. બરાબર છે. હવે આપણે બધાના વિકલન કરશું વારા પરથી. તો x ની x ઘાત છે તો અહીંયા આપણે log v લેવું જોઈએ. પહેલાં આનું વિકલન કરશું. હવે u ઇઝ ઇક્વલ ટુ y ની x ઘાત. તો log u log y ની x ઘાત. તો log u બરાબર x આગળ આવશે, x log y. બરાબર છે. હવે આપણે આનું મેળવશું. શું આવશે? લોગનું du બાય dx પહેલાં 1/u, લોગનું 1/u ઇન્ટુ du બાય dx બરાબર ગુણાકારનો નિયમ x d બાય dx log y પ્લસ log y ઇન્ટુ xનું શું થઈ જાય? 1. બરાબર. તો u ને સામે du બાય dx u x એમના log y નું 1/y લોગનું પાછું y નું dy બાય dx પ્લસ log y. બરાબર. x u ની કિંમત મૂકી દે. u ઇઝ ઇક્વલ ટુ શું છે? y ની x ઘાત, x ના છેદમાં y dy બાય dx પ્લસ log y. આ કોનું મળ્યું? પહેલા પદનું. સમીકરણ 1 આપી દો બીજા પદનું. હવે v બરાબર x ની y ઘાત. આને બરાબર log લઈ બે બાજુ. log v બરાબર log x ની y ઘાત. log v બરાબર y log ની x ઘાત. બરાબર. હવે 1/v આ છેદમાં આવશે, dv બાય dx y બાર રહેશે, d બાય dx log x પ્લસ log x બાર રહેશે ઇન્ટુ dy બાય dx થશે. v ને સામે લઈ જાઓ, dv બાય dx v અહીંયા આવશે. શું થશે? y એમના log x નું 1/x, x નું 1 થઈ જાય એટલે કરવાની જરૂર નથી, પ્લસ log x dy બાય dx. v ની કિંમત મૂકી દઈ. x ની y ઘાત y ના છેદમાં x પ્લસ log x dy બાય dx. બરાબર. આ આપણે સમીકરણ 2 મળ્યું. બીજું પદ મળ્યું. હવે ત્રીજા પદ માટે w x ની x ઘાત છે. ત્રીજો આમાંય બંને બાજુ log w બરાબર log x ની x ઘાત. log w બરાબર x log x આમ થશે. બરાબર. હવે આનું કરશું 1/w dw બાય dx x બાર રહેશે, d બાય dx log x પ્લસ log x આનું શું થઈ જશે? 1 થઈ જશે. બરાબર.
ડબલ્યુ ને સામે dw/dx, ડબલ્યુ સામે રહેશે, એક્સ એમનો રહેશે, log એક્સનું શું થાય 1/x થાય, log એક્સ એમનો રહેશે, બરાબર. ડબલ્યુની કિંમત મૂકી હતી એક્સની એક્સ ઘાત, આ એક્સ એક્સ ઉડી જાય, 1 + log એક્સ. હવે એ યાદ રાખજો, એક્સની એક્સ ઘાતનું વિકલન શું થાય, એક્સની એક્સ કૌંસમાં 1 + log એક્સ. હવે ગમે ત્યારે એક્સની એક્સ ઘાત આવશે ત્યારે આપણે આ જ સૂત્ર ડાયરેક્ટ મૂકી દઈશું. આગળ ઘણા બધા દાખલા સ્વાધ્યાયમાં એક્સની એક્સ ઘાતનું વિકલન આવશે, બરાબર. હવે આપણે એના પછી હવે આપણે રકમમાં લઈ લઈએ. રકમમાં શું આપ્યું ધારી લીધું આપણે, u + v + w બરાબર એની બી ઘાત થાય, બરાબર. હવે આ બધાનું વિકલન કરો એક્સની સાપેક્ષ, તો du/dx + dv/dx + dw/dx બરાબર 0 થાય, કારણ કે અચળ પદનું 0. હવે સમીકરણ 1ની કિંમત, સમીકરણ 2 અને સમીકરણ 3 ત્રણેય કિંમત અહીંયા મૂકશું એટલે આપણે આ સમીકરણની કિંમતો બધી મળશે, બરાબર. તો પહેલા સમીકરણની કિંમત આપણે જે મળી એ લઈ લઈએ, yની x ઘાત x/y dy/dx પ્લસ log y. આ પહેલા સમીકરણની. હવે v ની dv/dx ની xના x એ y ઘાત y/x પ્લસ log x dy/dx. બીજું સમીકરણ પ્લસ ત્રીજું સમીકરણ અહીંયા આપણી સામે જ છે, એક્સની એક્સ કૌંસમાં 1 + log x 0. dy/dx ને કરતા બનાવવાના છે, બરાબર છે. તો dy/dx ને કરતા બનાવવાના હોય તો કાઉન્સ છૂટા પાડવા જોઈએ. આ બેને આની કંઈ જરૂર નથી, આને બેના કાઉન્સ છૂટા પાડી અને dy/dx સામાન્ય લેશું. આને આપણે અંદર લઈ જઈ yની x ઘાત, બરાબર. yની x ઘાત લઈ જાય, અહીં x છે તો yની x + 1 ઘાત થશે, બરાબર. એટલે y ને છેદમાં x છે એટલે yની -1 થાય, બરાબર. પહેલાં આપણે ડાયરેક્ટ લખી નાખી yની x × x/y dy/dx પ્લસ yની x ઘાત log y, બરાબર. આ yની x ઘાત પહેલા પદમાં અને બીજા પદને ગુણ્યું, બીજું આપણે કંઈ કર્યું નથી. હવે અહીંયા આપણે પદ લઈ xની y ઘાત × y/x. આ બેનો ગુણાકાર, હવે આ બેનો xની y ઘાત log x × dy/dx પ્લસ xની x 1 + log x. એનું આપણે કાંઈ કરશું નહીં કારણ કે એમાં dy/dx આવેલા નથી. હવે dy/dx જેમાં છે એમાંથી dy/dx ને સામાન્ય લઈ લઈએ, તો પહેલા પદમાં અને આ પદમાં dy/dx આવેલા છે. હવે છેદમાં y છે અહીંયા, તો yની 1 ઘાત હોય, અહીંયા x ઘાત છે, છેદમાં હોય તો ઘાતની બાદબાકી થાય, તો yની x - 1 ઘાત × x dy/dx વધે છે. તો dy/dx સામાન્ય લેશું તો અહીંયા શું વધશે, yની x - 1 ઘાત, બરાબર. dy/dx તો સામાન્ય નીકળી ગયા, આમાં x dy/dx નીકળી ગયા તો પ્લસ xની y log x. આ આપણે આ બાજુ વધશે, dy/dx સામાન્ય કાઢ્યા એમાં બરાબર કરી અને બાકીનું બધું વધ્યું એ સામે લઈ જાય, yની x ઘાત log y. પછી શું વધે છે, અહીંયા ઘાતની બાદબાકી થાય, અહીંયા yની y - 1 ઘાત થાય, x છેદમાં છે આધાર સરખા તો ઘાતની બાદબાકી પ્લસ xની y - 1 ઘાત × y બરાબરની સામે લઈ જાય છે એટલે નિશાની માઇનસ થઈ જાય બધાની. આ સામે આવ્યું એટલે માઇનસ થઈ જશે. હવે આ સામે આવે એટલે એની માઇનસ કરશું, xની x 1 + log x
બધાને બરાબરની સામે લઈ ગયા, ત્રણેય પદને, એક, બીજું અને ત્રીજું પદ, બરાબર. હવે આને ક્યાં લઈ જશો? છેદમાં, એટલે dy/dx આપને મળી જશે. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ માઇનસ કોમન કાઢી લઈ, y(x) log y પ્લસ x ની y-1 ઇન્ટુ y પ્લસ x ની x 1 પ્લસ log x ના છેદમાં y ની x-1 પ્લસ x ની y log x, બરાબર. આ પદ વધશે. ઉદાહરણ 33માં જુદા જુદા વિધેયો આપ્યા હતા, એટલે આપણે બધાને જુદા જુદા ધારી લીધા અને પછી આપણે એને અલગ અલગ સ્વરૂપમાં મેળવી અને દાખલો ગણ્યો છે ભેગા કરી. અને જ્યારે આવી રીતે હોય ત્યારે તમારે અલગ અલગ પહેલાં મેળવવા પડે, પછી જ એનો દાખલો થાય. શું કર્યું આપણે? આ 3 પદ આપ્યા હતા, ત્રણેય પદને આપણે અલગ ધાર્યા, u, v અને w. પહેલા પદનું વિકલન કર્યું, ચલની ચલ ઘાત છે એટલે બંને બાજુ લોગ લેવા પડ્યા, આગળ આવ્યું. સેમ પ્રોસેસ બીજામાં કરી, સેમ પ્રોસેસ ત્રીજામાં કરી. હવે આપણે રકમના uv/wમાં જે કિંમત હતી એ મૂકી દીધી અને આપણે સાદુરૂપ આપી દીધું. હવે સ્વાધ્યાય 5.5 એમાં પહેલો દાખલો, cos x cos 2x cos 3x. આને આપણે પહેલાં y લઈ લઈશું, y બરાબર cos x cos 2x cos 3x. હવે જોઈએ કે આની અંદર આપણે જાણીએ છીએ કે 3ના ગુણાકારનો નિયમ આપણે શીખ્યા નથી. 2 પદ હોય તો આપણે ગુણાકારનો નિયમ મૂકતા, પહેલું બાર બીજાનું વિકલન, બીજું બાર પહેલાનું વિકલન. પણ અહીંયા કેટલા પદ ગુણાકારમાં છે? 3 પદ. તો આને આપણે શું લેવું જોઈએ? લોગ લેવું જોઈએ. લોગ લેશું એટલે ગુણાકારનો શું થઈ જશે? સરવાળો. તો બંને બાજુ લોગ, log y ઇઝ ઇક્વલ ટુ log cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x. લોગનો ગુણાકાર એટલે સરવાળો. અલગ અલગ કરી નાખીએ આપણે. log cos x પ્લસ log cos 2x પ્લસ log cos 3x, બરાબર. હવે આપણે આનું શું કરશું? વિકલન, બરાબર. વિકલન કરો એટલે 1/y cos logનું y શું થાય? dy/dx, બરાબર. પહેલાં લોગના પછી કોસના થશે. લોગનું 1/cos x ઇન્ટુ d/dx cos x. cos x નું બહાર રહ્યું, લોગનું થઈ ગયું. im પ્લસ 1/cos 2x ઇન્ટુ d/dx cos 2x પ્લસ 1/cos 3x d/dx cos 3x. લોગના વિકલન કર્યા એ છેદમાં આવ્યા, બાકી બધા પદ એમને મૂક્યા. હવે શું થશે એનું વિકલન? y ને સામે લઈ જાય, dy/dx y કાઉન્સમાં cos x 1/cos x છે, છેદમાં cos x છે, અંશમાં કોસનું શું થાય? માઇનસ sin x. આ કોસનું થયું, હવે ખૂણાનું શું થાય? x છે એટલે એનું 1 થઈ જશે, એટલે લખવાની જરૂર નથી. આગળના પદમાં લખવું જોઈએ પ્લસ cos 2x. કોસનું શું થાય? માઇનસ sin 2x. હવે ખૂણાનું 2x નું 2 પ્લસ છેદમાં cos 3x છે, આનું શું થાય? માઇનસ sin 3x. 3x નું 3, બરાબર. yની કિંમત જે રકમ છે એ yની કિંમત થશે cos x cos 2x અને cos 3x.
એમને મૂકી દેશું પહેલાં, હજી એક પદ કરી અને પછી વાયની કિંમત મૂકી, કારણ કે સાઇનના છેદમાં કોસ આવ્યું એટલે 10x માઇનસ પ્લસ 10 2x 2 10 2x 3 10 3x બરાબર. આ બધા 10માં મળી ગયા અને વાયની કિંમત મૂકી દઈ અને માઇનસ આગળ લઈ લઈએ એટલે અંદર બધા પ્લસ થઈ જાય. માઇનસ cos x cos 2x cos 3x માઇનસ આગળ કાઢી લીધા એટલે શું આવશે 10x 2 10 2x પ્લસ 3 10 3x બરાબર. આ થશે પદ એના. તો આ તો આપણો 5.5નો પહેલો દાખલો. પહેલા દાખલામાં આપણે મેળવવાનું હતું, શું મેળવવાનું હતું? cos x cos 2x અને cos 3x. ત્રણના ગુણાકારના નિયમો આપણી પાસે નથી એટલે આપણે શું કર્યું, અલગ અલગ ગુણાકાર કરી અને આપણે આ દાખલો પહેલાં લોગ લઈ લીધો બંને બાજુ. લોગનો ગુણાકાર એટલે ત્રણેય લોગનો સરવાળો 1/y / dx cos x લોગનું 1/cos x થયું ઇન્ટુ d/dx cos x 1/cos 2x d/dx cos 2x 1/cos 3x d/dx cos 3x. આ કેના એવા બધા ખૂણાના લોગના શું થયા 1/. હવે y કોસ છેદમાં તો એમને મૂકી દીધો, કોસનું માઇનસ સાઇન, એવી જ રીતે ત્રણેય પદમાં થશે. સાઇનને શેમાં ફેરવી દીધા બધાને 10માં, 10x 10 2x 10 3x બરાબર. હવે બીજા દાખલામાં બીજો દાખલો, બીજામાં તમને આપ્યું છે y = x minus 1 x minus 2 છેદમાં x minus 4 3 છે સોરી અહીંયા 4 અને 5. આપણે જાણીએ છીએ આવડું બધા જટિલ સાદુરૂપ ડાયરેક્ટ વિકલન કરી શકાય નહીં. તો શું કરશું, વિકલન કરવા માટે લોગ લેવો પડશે. લોગ લેશું એટલે વનાપઘાત છે એ આગળ આવશે. પહેલાં આને ઘાતમાં ફેરવી દઈ. y = x minus 1 x minus 2 છેદમાં x minus 3 x minus 4 x minus 5 ની વનાપઘાત. બંને બાજુ લોગ લઈ લઈ. log y = 1/log x minus 1 x minus 2 x minus 3 x minus 4 x minus 5 બરાબર. log y હજી આનું સાદું રૂપ જ આપું છું અહીંયા. 1/2 છેદનો શું થાય બાદબાકી log x minus 1 into x minus 2 minus log x minus 3 x minus 4 into x minus 5 બરાબર. આ બેની બાદબાકી કરી. હવે શું કરશું કે અહીંયા લોગનો ગુણાકાર તો સરવાળો, અહીંયા લોગનો ગુણાકાર તો આ ત્રણેય પદનો સરવાળો, પણ આગળ માઇનસ છે એટલે શું થઈ જાય બાદબાકી. આ બેયનો સરવાળો થશે. log y 1/2 log x minus 1 plus log x minus 2. બાકીના બધા પદની બાદબાકી થશે. ભાગાકારમાં છેદના પદ હતા એટલે બધાના શું થાય બાદબાકી. માઇનસ log x minus 3 minus log x minus 4 minus log x minus 5 થશે બરાબર. હવે આનું વિકલન કરશું. અત્યાર સુધી આનું સાદું રૂપ આપ્યું, તો હવે આનું વિકલન કરીએ. તો વિકલન કરશો એટલે શું આવશે 1/y dy/dx 1/m. આ બધાના લોગના છેદમાં આવશે
કાઉન્સના કરશો, કાઉન્સના બધાના 1 જ થશે. 1/x - 1 આનું શું થાય? x - 1 નું x નું 1 1 નું 0 એટલે 1 થશે, એટલે લખવાની જરૂર નથી. પ્લસ 1/x - 2 આનું કીધું. x - 2 નું શું થાય? x નું 1 થાય, 2 નું 0 થાય. -1/x - 3 -1/x - 4 -1/x - 5 આ બધા એના વિકલન થશે. બરાબર. y ને સામે લઈ જાય. dy/dx y/2 1/x - 1 x - 2 x - 3 x - 4 અને x - 5 y ની કિંમત મૂકી દઈ તો y એ રકમમાં તો એ જ આવશે. x - 1 x - 2 x - 3 x - 4 અને x - 5 બાકીના બધા જ પદ આના છેદના 2 હતા એ આગળ વનાપ લઈ લઈ. બાકી બધા કાઉન્સમાં પદ છે એ જ આવશે. x - 1 x - 2 -x - 3 -x - 4 -x ના છેદમાં x - 5 થશે. તો આ તો આનો આન્સર. બરાબર. અહીંયા શું કર્યું? જટિલ સાદુરૂપ હતું તો એને સરળ સ્વરૂપમાં ફેરવા માટે વર્ગમૂળમાં એટલે શું કર્યું? વર્ગમૂળ એટલે વનાપઘાત, બંને બાજુ લોગ લેશું એટલે વનાપ ક્યાં આવશે? આગળ આવશે. log y વનાપ અંશનો સરવાળો થાય, છેદની બાદબાકી થાય એટલે અંશમાં શું છે? x - 1 અને x - 2 નો ગુણાકાર માઇનસ છેદની બાદબાકી. બરાબર છે. log y વનાપ log x - 1 પ્લસ log x - ગુણાકાર છે તો એનો સરવાળો કર્યો, માઇનસ છે વચ્ચે તો આ ત્રણેય પદનો સરવાળો, પણ આગળ માઇનસ છે એટલે ત્રણેય પદ કેવા થશે? બાદ થશે. log x - 3 માઇનસ log x - 4 માઇનસ log x - 5. હવે આનું વિકલન કરો તો 1/y y નું dy/dx વનાપ લોગનું 1/x - 1 આ લોગનું 1/x - 2. અહીંયા કાઉન્સનું વિકલન કરવાનું ફરજિયાત હોય, પણ કાઉન્સનું વિકલન અહીંયા શું થાય છે? 2x નું 0 થી x નું 1 થાય, 2 નું 0 એટલે આ બધાના વિકલન 1 થાય છે. બરાબર. એટલે કરતા નથી એટલે આ બધા જ કાઉન્સ ક્યાં આવશે? છેદમાં આવશે. લોગ છે એટલે. અને y ની કિંમત મૂકી અને દાખલો અહીંયા આપણે પૂરો કર્યો. હવે એના પછીનો ત્રીજો y = log x ની cos x ઘાત. અહીંયા ચલ પદની ચલ ઘાત છે એટલે બંને બાજુ લોગ લેવા પડશે. બરાબર. log x ની cos x ઘાત છે, બંને ચલ છે, log x એ ચલ છે અને cos x એ ચલ છે. તો અહીંયા બંને બાજુ લોગ લઈ log y બરાબર log x ની cos x ઘાત. cos x ક્યાં આવશે? આગળ આવશે. log y બરાબર cos x ઇન્ટુ log x. બરાબર. તો હવે આપણે અહીંયા ગુણાકારનો નિયમ થશે, આ બાજુ વિકલન કરશું એટલે ઇન્ટુ cos x ઇન્ટુ log x છે. બરાબર. તો આ બાજુ ગુણાકારનો નિયમ મૂકશો, અહીંયા શું થશે? આગળ કરતા તેમ 1/y dy/dx આ બેનો ગુણાકારનો નિયમ થશે. હવે x ની સાપેક્ષ વિકલન કરીએ આપણે આનું તો શું થતું હતું? આગળ કરતા તેમ જ 1/y dy/dx આ કોનું કીધું? log y નું. બરાબર. હવે ગુણાકારનો નિયમ cos x બહાર રહેશે, d/dx log x પ્લસ log x d/dx cos x. બરાબર. હવે આપણે આનું 1/y dy/dx cos x. હવે ખાસ ધ્યાન રાખજો પહેલા લોગનું
લોગનું શું થાય 1/log x. કોનું કીધું? આ લોગનું. હજી આ લોગનું બાકી રહેશે, ખૂણાનું બાકી રહેશે. પહેલાં લોગનું કરી નાખ્યું, ખૂણાનું બાકી રહી અને આપણે લખી નાખશું d/dx log x પ્લસ log x કોસનું શું થઈ જાય માઇનસ સાઇન એક્સ, ખૂણાનું એક્સનું 1 એટલે લખવાની જરૂર નથી. બરાબર. 1/y dy/dx cos x ના છેદમાં log x ઇન્ટુ log x નું પાછું શું થાય 1/x પ્લસ log x માઇનસ સાઇન એક્સ. નિશાની આપણે માઇનસ કરી નાખશું, અહીં માઇનસ સાઇન હતી આગળ લઈએ. હવે dy/dx બરાબર y cos x ના છેદમાં x log x માઇનસ સાઇન x log x. y ની કિંમત મૂકી દઈ, y એટલે log x ની cos x ઘાત રકમ log x ની cos x ઘાત, તો cos x ના છેદમાં x log x માઇનસ સાઇન x ઇન્ટુ log x. બરાબર છે. આ આપણો ત્રીજો દાખલો હતો. ઘાતાંકીય વિધિના દાખલા ચાલે છે. બરાબર છે. જેમ આગળ ચેપ્ટર આગળ વધતું જાય છે એમ થોડાક આગળના નવા સ્ટેપ અને થોડુંક ડિફિકલ્ટ આવતું જાય છે. તો આમાં માત્ર લોગની જ લઈએ એટલે આગળ આવી જાય છે. બે બાજુ લોગ લીધો એટલે cos x આગળ આવ્યા અને અહીંયા ગુણાકારનો નિયમ મૂકશું અને અહીંયા એનું વિકલન કરશું 1/y dy/dx. ગુણાકારનો નિયમ મૂક્યો. હવે એનું વિકલન કરીએ. આ તો એમને મૂકી દીધું કોસનું કોસ. આ લોગનું અહીં જે ખૂણો હોય એ ક્યાં આવે? છેદમાં. તો 1/log x થાય. હવે આ લોગનું log x છે તો log x નું શું થઈ જશે 1/x. એ એના પછીના પદમાં, એટલે આ પદમાં આપણે શું લીધેલું કે આ log x નું વિકલન બાકી છે d/dx log x. log x cos x નું માઇનસ સાઇન x મૂકી દીધું. હવે અહીંયા શું કર્યું? log x નું 1/x મૂક્યું, અહીંયા y લઈ ગયા, y ની કિંમત મૂકી, કાઉન્સ એમને રાખી દીધો, કંઈ કર્યું નથી. બરાબર છે. આ તો આપણું ત્રીજો દાખલો. ચોથો દાખલામાં x ની x ઘાત માઇનસ 2 ની સાઇન x ઘાત બરાબર y ઇઝ ઇક્વલ ટુ x ની x માઇનસ 2 ની સાઇન x ઘાત. હવે શું કરશું આપણે? u અને v ધારવા જોઈએ, કારણ કે બે વિધિ અલગ છે. ડાયરેક્ટ લોગ લેશું તો બાદબાકી ડાયરેક્ટ લોગમાં ભાગાકાર આવી જાય, જેનું કંઈ થાય નહીં. તો આપણે શું લેશું? u અને v. y ઇઝ ઇક્વલ ટુ u માઇનસ v. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ શું થાય? du/dx માઇનસ dv/dx. તો du/dx અને dv/dx ની કિંમત આપણે અહીંથી મેળવી અને મૂકશું. તો u બરાબર શું થયું? x ની x ઘાત. હમણાં જ આપણે ઉદાહરણમાં દાખલો ગણ્યો હતો. તો log u બરાબર log x ની x ઘાત. x આગળ આવશે. log u બરાબર x log x. બરાબર. log u નું શું થાય? 1/u du/dx. અહીં ગુણાકારનો નિયમ x d/dx log x પ્લસ log x. x નું શું થઈ જાય? 1 થઈ જશે. du/dx ઇઝ ઇક્વલ ટુ u ને સામે લઈ જાઓ, x log x નું 1/x. અહીંયા શું થઈ જાય? log x. x ઉડી જશે. u બરાબર x ની x કાઉન્સમાં શું વધશે? 1 પ્લસ log x. x ની x 1 પ્લસ log x વધશે. બરાબર. હવે v ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે?
sin 2x, 2 ની sin x ઘાત, અહીંયા log v ઇઝ ઇક્વલ ટુ log sin x ઘાત, log v ઇઝ ઇક્વલ ટુ sin x આગળ આવશે ઇન્ટુ log 2, વિકલન કરશું dv બાય 1/v dv બાય dx, log 2 અચળ છે એટલે અહીં ગુણાકારનો નિયમ આવશે નહીં, તો પહેલાં log 2 મૂકી દઈએ, સાઇનનું શું થાય cos x, log 2 cos x, તો dv બાય dx બરાબર v log 2 cos x, v ની કિંમત 2 ની sin x ઘાત ઇન્ટુ log 2 cos x, બરાબર. આ dv બાય dx મળી ગયું, du બાય dx આપણે આ સમીકરણ 1 માં લઈશું બંનેની, બરાબર. તો બંનેની કિંમત આપણે સમીકરણ 1 માં લઈ તો પહેલાં શું કર્યું, આપણે u અને v અલગ ધારી લીધા, u નું મેળવ્યું, v નું મેળવ્યું. હવે બેયનો અહીંયા આપણે કિંમત મૂકશું એટલે dy બાય dx મળશે, તેથી dy બાય dx ઇઝ ઇક્વલ ટુ u x ની x 1 પ્લસ log x માઇનસ 2 ની sin x ઘાત ઇન્ટુ cos x ઇન્ટુ log 2, આ આપણે મળ્યું હતું, બરોબર, dy બાય dx. એના પછી 5મો દાખલો, x પ્લસ 3 ની 2 ઘાત ઇન્ટુ x પ્લસ 4 3 ઇન્ટુ x પ્લસ 5 ની 4 ઘાત, તો y બરાબર x પ્લસ 2 3 ની 2 ઘાત x પ્લસ 4 ની 3 ઘાત x પ્લસ 5 ની 4 ઘાત. આપણે જાણીએ છીએ કે 3 પદના ગુણાકારનો નિયમ આપણી પાસે નથી, તો આપણે શું મેળવશું, 3 પદનો ગુણાકાર લેવા માટે આપણે log લઈ લેશું બંને બાજુ, log y ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ 3 ની 2 x પ્લસ 4 ની 3 ઘાત x પ્લસ 5 ની 4 ઘાત. log ગુણાકાર છે તો log નો શું થઈ જશે, સરવાળો, log y તો log x પ્લસ 3 ની 2 ઘાત પ્લસ log x પ્લસ 4 ની 3 ઘાત પ્લસ log x પ્લસ 5 ની 4 ઘાત. હવે આ ઘાત છે એ ક્યાં આવશે, આગળ, log હોય એટલે ઘાત શું આવે, આગળ આવે, 2 log x પ્લસ 3, 3 log x પ્લસ 4 અને 4 log x પ્લસ 5, log y બરાબર છે. અત્યારે જે આ જે મળ્યું છે એ માત્ર શું છે, સાદુરૂપ. હવે આનું વિકલન કરશું તો વિકલન શું થશે, 1/y ઇન્ટુ dy બાય dx 2 log x પ્લસ 3 નું શું થશે, logનું 1/x પ્લસ 3 ઘાત 3 log x પ્લસ 4 નું શું થાય, 1/x પ્લસ 4, x પ્લસ 4 નું x નું 1, y 4 નું 0, 4/x પ્લસ 5 થાય. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y 2/x પ્લસ 3, 3/x પ્લસ 4, 4/x પ્લસ 5, y ની કિંમત મૂકી દી, y એટલે કે રકમ, x પ્લસ 3 ની 2 ઘાત ઇન્ટુ x પ્લસ 4 ની 3 ઘાત ઇન્ટુ x પ્લસ 5 ની 4 ઘાત. આ y ની કિંમત, બાકી બધા
બરાબર. આ તો આપણો 5મો દાખલો. 5મા દાખલામાં આપણે સાદું રૂપ આપ્યું. પહેલાં શું કર્યું? x+3 ની 2 ઘાત, x+4 ની 3 ઘાત અને x+5 ની 4 ઘાત હતી. તો એના માટે શું કર્યું? આપણે અલગ અલગ એના લોગ આપી દીધા. તો લોગનો શું થયો? સરવાળો, ઘાત આગળ આવી અને એનું વિકલન કર્યું. બરાબર. આમાં એટલે અત્યારે આ ભાગમાં અત્યાર સુધી રાખશું.